વડોદરાના ફતેગંજ બ્રિજ પર 10 વાહનો વચ્ચે અકસ્માત થતા ભારે ટ્રાફિક જામ થયો। વડોદરા શહેરના અતિ વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર એક સાથે 10 જેટલા વાહનો વચ્ચે શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો। આ ભયાવહ દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ ઘટનાને પગલે શહેરના વાહન વ્યવહારને માઠી અસર પહોંચી હતી અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનો પૈકી કોઈ એક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા અન્ય વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા। આ અકસ્માતમાં કાર સહિતના અનેક વાહનોના કચરઘાણ વળી ગયા હતા અને વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। બ્રિજની મધ્યમાં વાહનોનો ખડકલો થઈ જવાના કારણે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેનાથી ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તંત્ર દ્વારા ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને બ્રિજ પરથી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો। પોલીસે આ સાંકળરૂપી અકસ્માત પાછળના વાસ્તવિક કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। બરોડામાં અને અકસ્માત એવી રીતે થયો કે બધી ગાડીઓ પેલું શાંતિથી ટ્રાફિક જામ હશે એટલે ઊભા હતા અને સડનલી તમે પાછળ જે મહારાષ્ટ્ર પાસિંગવાળી જે તમે ગાડી જોઈ શકો છો, તે બસ છે, એ બસનું ઇમ્પેક્ટ એટલો જ ખરાબ હતો કે એની જે બલેનો પહેલાં કાર અથાડી, બલેનોથી ગ્રાન્ડ વિટારા આવી, ગ્રાન્ડ વિટારાથી આ ટેમ્પો આવ્યો, ટેમ્પોએ મારી ગાડીને સાઈડ પર હટાવીને વચ્ચે અંદર ઘૂસી ગયેલો છે। એટલે ઇમ્પેક્ટ જોઈ લો, ચોથી ગાડીની પથારી ફેરવી છે એને। ડ્રાઈવર એવું કહે છે કે બ્રેક ના વાગી, એટલે એ તો સાહેબ એ તો એવું જ હોય ને, હવે બ્રેક ના વાગી એટલે કે બ્રેક વાગી નહીં કે બ્રેક હતી જ નહીં, પહેલાં એ ચેક કરાવો ને બસની સ્પીડ કેમ હશે આટલી, એ છે કોઈ સિસ્ટમ આ સરકાર પાસે તો એ ચેક કરાવી લો પહેલાં। શું નામ તમારું? સ્વપ્નિલ પટેલ।